હોળીનો તહેવાર નજીક છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લવાયેલી જાગૃતિ લોકો સુધી પહોંચતી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેથી ગોસ્ટિકની અને ચાણાની માંગ પણ આગળ વધી રહી છે ત્યારે એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મનપા સંચાલિત ઢોરવાડામાં વૈદિક હોળીના ગૌષ્ટિક અને તેમજ છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે। રસ્તા ખોદીને હોળી પ્રગટાવવાથી રોડ રસ્તાને નુકસાન થતું હોય છે। હોળી બાદ કોર્પોરેશનને રોડ રિપેરિંગની કામગીરી પણ કરવી પડતી હોય છે તેથી આ અટકાવવા માટે એએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। એએમસી દરેક વોર્ડ અને ઝોનની ઓફિસમાં સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે જેથી સોસાયટીવાળાઓ રોડ પર ખાડો ન ખોદે। સપાટ રોડ પર ઈંટ રેતીની મદદથી હોળિકા દહન કરે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલ પોલિસી ઘડી અને શહેરના જાહેર માર્ગો ઉપરથી જે રીતે રખડતા પશુઓનો ત્રાસ દૂર કરેલ છે અને આવા પશુઓ પકડી અને કરુણા મંદિર ખાતે એમને રાખવામાં આવે છે। આ પકડાયેલા પશુઓનું દૈનિક ધોરણે 5000 કિલો જેટલું છાણ જનરેટ થાય છે અને આ છાણમાંથી છાણા એની ટિક્કી આવું બનાવી અને એ વૈદિક હોળી માટે ઉપયોગમાં લેવાય એ મુજબથી કોર્પોરેશને આયોજન કરેલું છે। અત્યાર સુધીમાં આવા 18000 નંગ જેટલી સ્ટીક અને 22000 નંગ જેટલા આના છાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાવવામાં આવેલ છે અને ઓનલાઈનથી આ નાગરિકો દ્વારા આની એક કીટ તૈયાર કરવામાં આવેલ છે જેનું 2100 રૂપિયા ભરી પેમેન્ટ કરવામાં આવે છે અને એના આધારે એમના જગ્યા સુધી સ્થળ ઉપર પહોંચાડવાની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી છે। આમ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને RRR એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ અને નેટ ઝીરો સેલનો કોન્સેપ્ટ એ અમલમાં મૂકેલ છે જેની સફળતાપૂર્વક એક આ પાયલટ કરી અને અમલવારી શરૂ કરાવી। મહાનગરપાલિકા દ્વારા આગામી સમય જ્યારે હોળીનો તહેવાર 13 માર્ચના રોજ આવી રહ્યું છે ત્યારે જ્યાં જ્યાં હોલિકા દહન થતું હોય ત્યાં મહાનગરપાલિકા દ્વારા રેતી અને ઈંટો આપવામાં આવશે પરિણામે રોડને નુકસાન ન થાય। તદુપરાંત કેટલીક ઠેકાણે વૈદિક હોળી થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા અમારી બાકરોલ ગૌશાળા અને દાણીલીમડા ગૌશાળા દ્વારા સ્ટીક બનાવવામાં આવી છે। ગોબર ગેસમાંથી આપણે ગાયોના છાણ એના છાણા આપવામાં આવશે પરિણામે વૈદિક હોળી એ પણ કરવામાં આવશે। તદુપરાંત ડાકોર જતા જે પદયાત્રીઓ છે હોળીના તહેવાર દરમિયાન પૂનમ ભરવા માટે જ્યારે જતા હોય તો ડાકોર પદયાત્રીનો રૂટ બિલકુલ ચોખ્ખો રહે। તદુપરાંત ત્યાં આગળ મેડિકલ સારવાર પણ લોકોને સહેલાઈથી મળી શકે એ માટે આપણે વાત કરીએ કે મહાનગરપાલિકાની મેડિકલ ટીમ પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેશે। હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે હોળીના તહેવારની અનોખી પરંપરા જોવા મળી રહી છે। આ વર્ષે વૈદિક હોળીનો જે ટ્રેન્ડ છે તે વધેલો જોવા મળી રહ્યો છે। તમામ સોસાયટીઓ હોય કે પછી તમામ પાલિકાઓ હોય ત્યાં વૈદિક હોળીનો જે ટ્રેન્ડ છે તે સૌથી વધારે જોવા મળી રહ્યો છે। હોળિકા દહનનું પણ પારંપરિક જે મહત્વ છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે આ વર્ષે હોળીમાં કોર્પોરેશન દ્વારા અનોખી જે પહેલ છે તે પહેલ કરવામાં આવી રહી છે કારણ કે આ દિવસે સાંજે તમામ ગલીના નાકે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને તમામ જે હિન્દુ લોકો હોય છે તેઓ આસ્થાથી આ હોળિકાનું પૂજન કરતા હોય છે। ત્યારે આ વખતે હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાયેલું છે અને તેના જ કારણે લાકડું બળતી વખતે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવતું હોય છે અને તેના જ કારણે આ વખતે કોર્પોરેશન દ્વારા પર્યાવરણને બચાવવા માટે વૈદિક હોળીની જે કીટ છે તે બનાવવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના તમામ જે ગૌશાળા છે ત્યાં કોર્પોરેશન હસ્તક ગૌશાળામાં આ જ પ્રકારે જે ગાયનું છાણ હોય છે તેમાંથી આ હોલિકા દહન માટેની ખાસ જે સ્ટ્રીક છે તે બનાવવામાં આવી રહી છે અને તેની તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે જે વાતાવરણ માટે અતિ લાભકારી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આખરી ઓપની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। આમ આ સ્ટ્રીકનું અમદાવાદના તમામ જે ઝોન છે અને ધાર્મિક સ્થળો પર વિતરણ જે છે તે કરવામાં આવશે। કેમેરામેન મનીષ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।